વર્ષો પહેલાં જ્યારે રામાયણ ટીવી પર પ્રસારિત થતી હતી ત્યારે એક ગામડામાં જાણે કે એક સન્નાટો છવાઈ જતો હતો કે દરેક લોકો આ સિરિયલ જોવા માટે એકઠા થઈ, આખો પરિવાર એકઠા થઈ અને સિરિયલ જોતો હતો. તે સમયે રામાયણ સિરિયલે એટલી લોકચાહના મેળવી હતી કે તે સિરિયલના દરેક કલાકારો, રામ હોય, સીતાજી હોય, હનુમાનજી હોય કે કોઈ પણ કલાકાર હોય, તે એટલા લોકપ્રિય થઈ ગયા હતા કે તે લોકો અત્યારે પણ એમના પાત્ર તરીકે જ ઓળખાય છે. એમની પ્રસિદ્ધિ એટલી બધી છે કે હાલમાં પણ રામ તરીકે અરુણ ગોહિલ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જ્યારે પણ કોઈ, હમણાં જ એક એમનો વિડીયો એક વાયરલ થયો હતો કે તેઓ એક એરપોર્ટ પર જતા હતા ત્યારે જ તેમને કોઈ એમના રામ ભક્ત મળી ગયેલા અને તેમણે એમની સાથે સેલ્ફી લીધેલી. અને સીતાજી વિશે પણ એવું જ છે કે એમના જ્યાં પણ જાય છે તેઓ સીતા માતા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. અને અરુણ ગોહિલની વાત કરું તો અરુણ ગોહિલે રામાયણ સિરિયલ જ્યારે તેઓ કરતા હતા ત્યારનો તેમણે એક કિસ્સો વર્ણવેલો છે એક સિરિયલમાં, એક શોમાં, કે તેઓ જ્યારે રામાયણ સિરિયલ કરતા હતા ત્યારે એક આરામના સમયે રેસ્ટ હતો જ્યારે શૂટિંગ દરમિયાન, ત્યારે તેઓ પડદા પાછળ સિગરેટ પી રહ્યા હતા. તો તે સમયે એના રામાયણ સિરિયલના શૂટિંગ જોવા માટે કોઈ ભક્ત ત્યાં આવેલા. તેમણે જોયું કે રામને તેમણે મળવું છે એવી રીતે વાત કરેલી અને તેઓ રામને મળવા માટે ત્યાં ગયેલા. તો પડદા પાછળ જોયું તે ભક્તે તો અરુણ ગોહિલ જે છે તે આરામથી ખુરશી પર બેસી અને સિગરેટ પી રહ્યા હતા. ત્યારે પેલા ભક્તને એમ થયું કે હું જે રામને જોવા આવ્યો હતો તે રામ તો તમે છો જ નહીં. આ વાતનું અરુણ ગોહિલને એટલું ખોટું લાગ્યું હતું, ખરાબ લાગ્યું હતું કે તેમણે ત્યારબાદ સિગરેટ એકદમ છોડી દીધી હતી અને ત્યારબાદ ક્યારેય પણ એમણે સિગરેટને મોઢે નથી લગાડી. કેમ કે એમનો એક છાપ લોકોમાં એવી પડી ગયેલી છે કે તેઓ રામ તરીકે તેમને લોકો જોવે છે. તો આજે આપણે અરુણ ગોહિલ વિશે વાત કરીશું કે અરુણ ગોહિલે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. એમના વિશે આજે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ તેમણે 1995માં શ્રદ્ધાના સથવારે નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર શૈલેન્દ્ર ઠાકોર હતા અને ગુજરાતી ફિલ્મમાં તેઓ પહેલીવાર અભિનય કરતા જોવા મળ્યા હતા અરુણ ગોહિલ. તો તમે તેમને આ સીનમાં અને ફિલ્મ પણ અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, ત્યાં આખી ફિલ્મ જોઈ શકો છો. તો જો આ એમનો સીન. માનવ ક્ષમા માંગવી હોય તો એ દુખિયારાઓની માંગ કે જેમના તે ધન, જમીન અને આબરૂ લૂંટી, મા બાપ અને દીકરા લૂંટ્યા. એ લોકો જો તેને ક્ષમા કરશે તો જ તારો ઉદ્ધાર થશે. મહારાજ, હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. ત્યારબાદ 1998માં ફિરોઝ ભગતના ડિરેક્શનમાં નરેશ કનોડિયા સાથે તેઓ અરુણ ગોહિલ વટનો કટકો ફિલ્મમાં મુખ્ય અભિનેતાના રોલમાં જોવા મળ્યા હતા, જેમાં એક અભિનેતા નરેશ કનોડિયા હતા, બીજા અરુણ ગોહિલ હતા. તો નરેશ કનોડિયાના અભિનેત્રી શાલિની કપૂર હતા, એમની સાથે એમની પેર જામેલી હતી. અને અરુણ ગોહિલ સાથે એમની પેરમાં શીતલ સુવર્ણા હતા. શીતલ સુવર્ણાની વાત કરું તો તેમના વિશે મેં અગાઉ એક વિડીયો બનાવી ચૂકેલો છું, જે હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો આ બીજી ફિલ્મ હતી એમની વટનો કટકો કે જેમાં તેમણે અભિનય કર્યો હતો મુખ્ય હીરાના રૂપમાં. સોનલ, વીરુ, સોનલ, વીરુ. અરે આમાં આપણે સોનલ વીરુ જ કર્યા કરશું કે બીજું કોઈ આગળ બોલશું? હા, પેલા આઈસ્ક્રીમ ખાઈએ. હિતેન કુમારની 2 ફિલ્મોમાં અરુણ ગોહિલ જોવા મળ્યા હતા, જેમાં એક હતી ભાઈની બેની લાડકી, જે ફિલ્મ 1999માં આવી હતી, જેમાં હિતેન કુમારની હિરોઈન રાજશ્રી હતી. સાથે અરુણ ગોહિલ પણ જોવા મળ્યા હતા ફિલ્મમાં. અને આ ફિલ્મ અત્યારે ક્યાંય ઉપલબ્ધ નથી, ક્યાંય ફિલ્મ જોવા મળતી નથી.
ફિલ્મની વધારે માહિતી મારી પાસે નથી, પણ ફિલ્મનું એક પોસ્ટર છે જે તમે જોઈ શકો છો. અને બીજી ફિલ્મ 2001માં ચુંદડી ઓઢાડો હો રાજ. આ ફિલ્મમાં પણ હિતેન કુમાર હીરો હતા. ફિલ્મના ડિરેક્ટર વિભાકર મહેતા હતા. આ ફિલ્મમાં અરુણ ગોહિલ મહેમાન કલાકાર તરીકે છેલ્લી વાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા. તે તો મને નવો જન્મ આપ્યો છે. વિખૂટી પડેલી મારી માની શોધમાં હું પણ કાફલામાં જોડાઈ ગયો. તું દીકરાની શોધમાં જોડાઈ જા. એકબીજાના સુખ દુઃખ વહેંચતા વહેંચતા આ કાફલો ક્યારે મંજિલે પહોંચી જશે અને ક્યારે તારા દીકરા સાથે ઢેડો કરાવશે ખબર નહીં પડે. તો રામ બનતા અરુણ ગોહિલે પણ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે, તે આપને માહિતી હતી. આ સિવાય આ લગભગ ગુજરાતી 4 ફિલ્મોમાં એમણે કામ કરેલું છે મારા અંદાજ મુજબ. આ સિવાય પણ જો આપને ખ્યાલ હોય કે કોઈ ગુજરાતી ફિલ્મમાં એમણે અભિનય કર્યો હોય તો આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આપ જો રામ ભક્ત હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ આવી જ કેટલીક અનોખી માહિતી ગુજરાતી ફિલ્મોની લઈને. ત્યાં સુધી થેન્ક યુ. ધીમે ધીમે શ્રાવણીઓ વરસે છે, ધીમે ધીમે શ્રાવણીઓ વરસે છે. કોઈ વરસે ને કોઈ તરસે છે.